દિયોદર તાલુકાના સણાવ ગામે બિરાજમાન રામાપીરના સાનિધ્યમાં બેસીને જે નિર્ણય લેવામાં આવે છે તે ગ્રામજનોને શિરોમાન્ય રહે છે। રામાપીરના સાનિધ્યમાં બેસીને લીધો નિર્ણય સરપંચ તેમજ ઉપસરપંચને બિનહરીફ કરવામાં આવ્યા જાહેર। સરપંચ પદે દિનેશજી પ્રભુજી ઠાકોર, ઉપસરપંચ જોરાજી રત્નાજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી, જેને લઈને દિયોદર તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ બનવા માટે કેટલાય લોકો ઉમેદવારી નોંધવા માટે થનગની રહ્યા હતા। એવી જ રીતે વાત કરીએ તો દિયોદર તાલુકાના સણાવ ગામની સણાવ ગામે ચૂંટણી જાહેર થયા બાદ સણાવ આખું ગામ રામાપીરના સાનિધ્યમાં ભેગા થયા હતા। ત્યારે આખું ગામ મળીને ઠાકોર દિનેશજી પ્રભુજીને સરપંચ તેમજ ઉપસરપંચ જોરાજી રત્નાજી ઠાકોરને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। સાથે સાથે ગ્રામજનોએ 8 વોર્ડ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સણાવના ભક્તોએ કહ્યું હતું કે રામાપીરના સાનિધ્યમાં ભેગા થઈને જે નિર્ણય લેવામાં આવે છે તે કોર્ટનો સિક્કો લાગે છે। વધુમાં લોકોએ જણાવ્યું હતું કે જે અમારા ગામમાં રામાપીર બેઠા છે એમના સાનિધ્યમાં બેસીને જે નિર્ણય લેવામાં આવે છે તે શિરોમાન્ય રહે છે। ભલે ને જગત ફરે, બાકી અમારું ગામ ના ફરે, અને જે ફરે છે તેમને રામાપીર સદબુદ્ધિ આપે છે એટલે તરત જ ઠેકાણે આવી જાય છે। સરપંચ ઉમેદવારે રામાપીરના સાનિધ્યમાં બેસી ગામના વિકાસના કામો કરવા ખાતરી આપી હતી। દિયોદર તાલુકાના સણાવ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી જાહેર થઈ હતી। એના અનુસંધાને બાબા રામદેવ પીરની મંદિરની અંદર અમારા આખા ગામની બેઠક થઈ। એ બેઠકની અંદર સર્વ અનુમતે આખું ગામ ભેગું થઈ અને દરેક સમાજના લોકોએ અમારા સણાવ ગામના ઠાકોર દિનેશજી પ્રભુજીને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કર્યા છે। અને આખી અમારી બોડી 8 જણાની ટીમ 9 ટીમ એ પણ બિનહરીફ જાહેર કરી છે। એટલે ગામ લોકોનો ખૂબ ખૂબ એ વખતે આભાર વ્યક્ત કરું છું। અને જે ગામમાં મેન પાણીનો પ્રશ્ન છે તે સોલ્વ થશે, રોડ રસ્તા છે, ગટરનો પ્રશ્ન છે, જે પ્રશ્ન છે પાણીનો, અને ખાસ કરીને તળાવ ઊંડા છે તળાવ ઊંડા કરવાનો છે પ્રશ્ન છે એ પણ અમે સોલ્વ કરીશું। સાથે રહી અને તમામ બોડી કમિટી સાથે રાખશે, ગામના યુવાન મિત્રો, શિક્ષક મિત્રોને તમામ સાથે રાખી અને ગામના હિતની અંદર કામ કરીશું। મનુજી ઠાકોર, સણાવ। આજે દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયતે જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને બિનહરીફ મને ચૂંટ્યો છે તેના વતી હું મારા ગામના વડીલો, આગેવાનો અને યુવાન દોસ્તોનો હૃદયપૂર્વક આભાર માનું છું। પહેલી કામગીરી મારી શિક્ષણને લગતા કોઈ પણ કાર્યો છે જે એક લાઇબ્રેરીની વિદ્યાર્થીઓ માગણી કરે છે ગામના, એનો પ્રશ્ન હું પહેલાં સોલ્વ કરીશ। આરોગ્યને લગતા પ્રશ્નો છે એ સોલ્વ કરીશ, અને કોઈ પણ નાના મોટા પ્રશ્ન છે તો મારા આગેવાનોને હું પહેલાં સાથે રાખી અને તમામ પ્રશ્નોનો સોલ્યુશન આવે એવા કાર્યો કરીશ। અત્યારે મારા ગામની અંદર એક તો પીવાના પાણીનો પ્રશ્ન છે, મોળું પાણી છે, એનો પ્રશ્ન સોલ્વ કરીશ પહેલો તો હું મારા ગામના આગેવાનોને સાથે રાખી। અને બીજા નંબરમાં છોકરાઓને લાઇબ્રેરી નથી, લાઇબ્રેરી હોય તો શિક્ષણનો સ્તર વધશે ગામની અંદર, મને પૂરો વિશ્વાસ છે અને હું લાઇબ્રેરીનું કામ 100% પૂરું કરીશ। ગામના આગેવાનોને સાથે રાખી, અધિકારીઓને સાથે રાખી અને તમામ લોકોને સાથે રાખી, મારા પાયાના જે લોકો છે એમને સાથે રાખી અને આ કાર્ય હું કરીશ। ગ્રાન્ટો આવે છે સરકારી, એમાં હું મારા આગેવાનો અને ગામની સલાહ લઈ અને મારી જે પેનલ છે એમની સલાહ લઈ અને હું જે સારું થાય કામ એ રીતે હું વિકાસના કાર્યો માટે કામ કરીશ। મારા ગામની અંદર 1800નું વોટિંગ છે। પૂરો ગામે, આખા ગામે વિશ્વાસ મૂક્યો છે, નાના છોકરોથી મળી અને મોટા મારા આગેવાનો અને વડીલોએ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એનો હું ખરે ઉતરીશ। 5 વર્ષ તમામ ગામનો હું ઋણી રહીશ। મારું નામ ઠાકોર દિનેશભાઈ હરજીજી છે, દિયોદર તાલુકાનું સણાવ ગ્રામ પંચાયત। કાલે અમારા ગામમાં બેઠક મળી હતી। આખા ગામમાં બધાને એવું જ હતું અને આ ચાલતો કે આપણા ગામમાં સમર્થન કરો, કારણ કે કોઈ વાદ વિખવાદ ના થાય। તો કાલે આખા ગામના લોકો ભેગા મળી અને સમર્થનની વાત કરી, તો અમારા યુવાન ભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ આખા ગામનો અમે તહે દિલથી આભાર માના છે। અને આખું ગામ અમને ખૂબ
વ્યક્તિગત તરીકે નહીં પણ આખા ગામમાં મને આખા વાહ ઉપર વિશ્વાસ સારો મૂક્યો કે તમે સારા માણસો છો અને આપણે આખા ગામ સાથે મળી અને વિકાસ કરશું, આગેવાનોની સાથે રાખશું, ગામ લોકોની સાથે રાખશું. વિકાસના કાર્ય હોય તો આખા ગામને ભેગા લઈ અને કે ચાલજો તો તમારું કાર્ય 5 વર્ષ સારું ચાલશે. કોઈ વ્યક્તિગત ના ચાલવાનું, આખા ગામની સાથે રાખીને ચાલવાનું. પાણીનો પ્રશ્ન હોય તો પાણીમાં આખા ગામને પૂછવાનું, પછી જ નિર્ણય લેવાનો. એક વ્યક્તિગત કોઈનો નિર્ણય લેવાનો નહીં, એવો આખા ગામે વિશ્વાસ મૂક્યો છે. અમારા ગામમાં 30 વર્ષથી દારૂ બનતી છે. અમારા ગામમાં એકતા શાયરી છે, વ્યસન મુક્તિ ગામ છે અને દર ભાદરવી નામનો અમારા ગામમાં મોટો મેળો ભરાય છે. બહારથી ગામના લોકો નેજા ચડાવવા આવે છે. રામદેવ પીરનો પરસો હાજરા હાજર છે અને રામદેવ પીરની અંદર અમારા ગામના લોકો જે બોલે એ પૂર્ણ થાય છે. એના અંદર પછી હાઈકોર્ટનો સિક્કો લાગે છે. કોઈ બી વડાપ્રધાન આવે તો અહીંયા પણ કોઈનું ચાલે ના, કારણ કે રામદેવ પીરમાં આખા ગામ લોકો જે નિર્ણય લે એ સર્વમતે અમારે નિર્ણય રહેશે. એટલે કાલે આખા ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો કે દિનેશભાઈ યુવાન છે એમને સરપંચ તરીકે અમે ગામ લોકો આલા હતા. એટલે આખા ગામનો અમે બ્યુરો રિપોર્ટ ગોઠડિયા નટુજી પરિવારથી ઠાકોર, દિલથી દિયોદર આભાર સમાચાર, માનું. બનાસકાંઠા.